ધોરણ 6 વિજ્ઞાનમાં 10મું પ્રકરણ ગતિ અને અંતરનું માપન, જેની અંદર કેટલીક વાતો કરી. ગતિ એટલે શું? પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય કે જ્યારે એક પદાર્થ બીજા પદાર્થની સરખામણીએ સમય જતાં પોતાનું સ્થાન બદલે તો પહેલો પદાર્થ એ બીજા પદાર્થની સરખામણીએ ગતિમાં છે એમ કહેવાય. તમે ઊભા હોય ને તમારી બાજુમાંથી સાયકલ નીકળે, બસ નીકળે તો એ બસ ગતિમાં છે એમ કહેવાય. તમારી આસપાસ મચ્છર કે કીડી મચ્છર ઉડતો હોય, કીડી ચાલતી હોય તો એ ગતિમાં છે એમ કહેવાય. તો આ રીતે ગતિની અંદર અલગ અલગ આપણે ઉદાહરણો જોયેલા. હવે એ ગતિ જે છે તેનું થાય ત્યારે કંઈક અંતર કપાય, કંઈક માપ આગળ વધે, એટલે અંતરનું માપન, લંબાઈનું માપન. તો એના માટે અલગ અલગ જૂના જમાનાથી કે માપન માટે કોઈ આંગળીઓનો ઉપયોગ કરતું હતું, કોઈ વેંતનો ઉપયોગ કરતું હતું, કોઈ ડગલાનો ઉપયોગ કરતું હતું, કોઈ હાથનો ઉપયોગ કરતું હતું. આમ જુદા જુદા પોતાને મનગળત આવા કેટલાક પદ્ધતિઓનો ઉપયોગ કરીને માપન કરતા હતા. પણ માણસો અલગ અલગ હોય, હાઇટ અલગ અલગ હોય, વેંત અલગ અલગ હોય, તેથી તેમાં ફરક રહેતો હતો. તેથી જ્યારે દેશ પરદેશના અથવા તો એક પ્રાંતના બીજા પ્રાંત સાથેના જ્યારે સંબંધોની વાતો થઈ, વેપારની વાતો થઈ, ત્યારે માપમાં અલગતા આવવા લાગી. અને તેથી વિશ્વભરના વૈજ્ઞાનિકોએ સાથે મળીને SI એકમ, ધ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, આવી એક યુનિટની મેટ્રિક પદ્ધતિ એ લોકોએ નક્કી કરી. અને એના આધારે લંબાઈ, અંતરનો પ્રમાણભૂત એકમ મીટર નક્કી કર્યો. SI એકમ, લંબાઈનો અથવા તો અંતરનો પ્રમાણભૂત એકમ કયો? SI એકમ કયો? તો મીટર. મીટરના નાના ટુકડા કયા? 100, તો એને સેન્ટીમીટર કહેતા. 1 સેન્ટીમીટરના 10 ભાગ કર્યા તો એક ભાગને કીધો મિલીમીટર. એ રીતે મીટરને 1000 ગણા કર્યા તો કિલોમીટર કીધું. આ રીતે અલગ અલગ એકમો નાના મોટા એની ઉપરથી તારવવામાં આવેલા. અલગ અલગ લંબાઈઓનું માપન મેં તમને કરે કીધું હતું કે નોટબુકનું માપન કરો, તમારા ઘરનો રૂમ કેટલો લંબાઈ પહોળાઈવાળો છે તે માપો, તમારું ટેબલ માપો. આવા અલગ અલગ માપનો 4-5 પ્રકારના તમે માપો, એટલે તમને બી અંદાજ આવે કે કેટલું માપી શકાય. એકદમ ઝીણી પતલી વસ્તુ પણ માપો, ને જાડી વસ્તુ પણ માપો, અને લાંબી વસ્તુ પણ માપો. ત્યાર પછી હવે આવે છે, જો ગતિ થતી હોય તો ગતિમાં પણ વિવિધતા હોય. ગતિમાં પણ વિવિધતા હોય. અને એવી ગતિ એટલે તમે તમારી આસપાસ જુઓ, તમારા હાથમાંથી સમજો કે પથ્થર છૂટી જાય તો એ સીધી રેખામાં ગતિ કરે છે. કોઈ ઉપર જતો પ્લેન જુઓ તો સીધી રેખામાં ગતિ કરતું જોવા મળે છે. કોઈ તમે ટ્રેન જુઓ તો સામાન્ય રીતે સીધી રેખામાં ગતિ કરતું જોવા મળે છે. બંદૂકમાંથી છૂટેલી ગોળી અથવા તીર નીકળતું હોય તે વખતે વચ્ચેનો જે ભાગ છે ત્યારે સીધી રેખામાં ગતિ કરતો હોય તેવો તમને જોવા મળે છે. આ બધા સીધી રેખામાં જે ગતિ કરતા હોય તેને રેખીય ગતિ અથવા તો સુરેખ ગતિ કહેવામાં આવે છે. સુરેખ, સીધી રેખામાં ગતિ કરતા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહેવામાં આવે છે. આ બધા એના ઉદાહરણ છે. એટલે તમારી આસપાસ તમે પણ આવી ગતિઓ શોધી કાઢો કે જેમાં સુરેખ ગતિ હોય. સુરેખ ગતિ, બરાબર. સુરેખ ગતિના તમારે એકદમ પરફેક્ટ એવા ઉદાહરણ તમારે જોવાના. તમે પથ્થર ફેંકો છો ત્યારે સીધી રેખામાં ગતિ થતી નથી. એ ગતિ તમે જે નાખશો ને ઉપર નાખશો, નીચે જશે એટલે વક્ર ગતિ થાય. તમારી આસપાસ જો માખી ઉડતી હોય તો એની ગતિને વક્ર ગતિ કહેવાય. કોઈ બાળક રમતું હોય તો આમ જાય, આડું અવળું જાય, એને વક્ર ગતિ કહેવાય. કે જે ગતિમાં રેખા વક્ર બને, રેખા સીધી ન હોય, એટલે કે જે ગતિમાં રેખા વક્ર બને તેવી ગતિઓને શું કહેવામાં આવે છે? વક્ર ગતિ કહેવામાં આવે છે. મતલબ વાંકી ચૂકી દિશામાં થતી ગતિને વક્ર ગતિ પણ કહેવામાં આવે છે. હવે આવી ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો, બરાબર છે. તમે રૂમની અંદર બોલ ફેંકો ને જે આગળ પાછળ ગમે ત્યાં કૂદીને આવે તો બધી એ વક્ર ગતિનું ઉદાહરણ થઈ શકે. વક્ર ગતિના ઘણા બધા ઉદાહરણ તમે બનાવી શકો. હવે વર્તુળમાં
તો ઘણા બધા ગતિ કરતા તમે સાધનો જોયા. પંખો તમારો જુઓ તો એ પંખો જે છે એ એક ધરી પર રહીને પાંખ્યા સતત ગતિ કરતા હોય છે. તમે દોરી સાથે પથ્થર બાંધીને પછી હાથમાં પકડીને તમે ઘુમાવો તો તમારો જે હાથ છે એ આધાર બને છે, એ ધરીનો આધાર બને છે અને એની આસપાસ સમાન અંતરે પથ્થર સતત ઘૂમ્યા કરે છે. આ પણ વર્તુળ ગતિ થઈ. પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ વર્તુળ પથ પર લગભગ ગતિ છે. તો આ બધી ગતિ વર્તુળાકાર છે. એટલે વર્તુળાકાર ગતિ કોને કહેવાય? વર્તુળ પથ પર થતી ગતિને શું કહેવાય? વર્તુળાકાર ગતિ. વર્તુળ પથ પર થતી ગતિને વર્તુળાકાર ગતિ કહેવાય. તમે ધોરણ 4માં વર્તુળ વિશે ભણી ગયા છો. વર્તુળ કોને કહેવાય એ પણ તમને ખબર છે. તો જેનો પથ, જેનો રસ્તો એ વર્તુળાકાર હોય તો તેને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. હવે વર્તુળ ગતિ પછી કેટલીક ગતિ એવી હોય કે નિશ્ચિત સમય પછી તે ગતિનું પુનરાવર્તન થતું હોય. નિશ્ચિત સમય પછી તે ગતિનું પુનરાવર્તન થતું હોય તો એ તેવી ગતિને આવર્ત ગતિ કહેવામાં આવે છે. અથવા તો એક બાજુએથી બીજી બાજુ. તમે લોલક જોઈએ છે, હિંચકા ખાતા બાળકો જોયા છે. તો નિશ્ચિત સમય પછી તે ગતિનું શું થાય છે? પુનરાવર્તન થાય છે અને તેથી તે ગતિને આવર્ત ગતિ કહેવાય. સંચારની સોય દરજીનું ઉપર નીચે થાય એ આવર્ત ગતિ છે. ઢોલકને તમે મારો પછી એનો પડદો જે છે એ આવર્ત ગતિ કરે છે. તો આવા ઘણા બધા આવર્ત ગતિના ઉદાહરણો તમારી આસપાસ બનતા તમે જોયા હશે. આવર્તનો મતલબ પુનરાવર્તન થવું. આવર્ત શબ્દ થોડો અઘરો લાગે, મતલબ ફરી ફરીને થવું, સમાન પ્રકારે ફરી ફરીને થવું, એને આવર્ત કહેવાય. તેથી આ રીતની આવર્ત ગતિ કે નિશ્ચિત સમય પછી તે ગતિનું પુનરાવર્તન થાય તો તેને આવર્ત ગતિ કહેવામાં આવે છે. તો આ રીતે ગતિના અલગ અલગ પ્રકારો છે. તો આ પ્રકારો વિશે તમારે સવાલ લખવાના કે ગતિના પ્રકારો કેટલા. પહેલો સવાલ તમે નોટબુકમાં લખી લેજો. બીજો સવાલ, સુરેખ ગતિ એટલે શું? ત્રીજો સવાલ, સુરેખ ગતિના 4 ઉદાહરણ આપો. ચોથો સવાલ, વક્ર ગતિ કોને કહેવાય? પાંચમો સવાલ, વક્ર ગતિના 4 ઉદાહરણ આપો. છઠ્ઠો સવાલ, વર્તુળાકાર ગતિ એટલે શું? સાતમો, વર્તુળાકાર ગતિના 4 ઉદાહરણ આપો. ભમરડો તો વર્તુળાકાર ગતિ કરે. અને પછીનો સવાલ, આવર્ત ગતિ કોને કહેવાય? અને આવર્ત ગતિના છેલ્લો સવાલ, આવર્ત ગતિના 4 ઉદાહરણ આપો. તો આ રીતે તમારે તમારી બુક વાંચવાની છે. એમાં તમે ચિત્રો પણ જુઓ અને તેની અંદર તમે શોધી કાઢો કે આ જે શબ્દો છે તે ક્યાં ક્યાં આવ્યા છે. તમને સુરેખ ગતિ અથવા રેખીય ગતિ એ શબ્દ ક્યાં આવે છે, વર્તુળાકાર ગતિ શબ્દ ક્યાં આવે છે, ચિત્ર તમે જોશો એટલે આવી જશે. વક્ર ગતિ ક્યાં આવી છે અને આવી આવર્ત ગતિ ક્યાં આવી છે તે તમે શોધી કાઢો અને શોધીને ચિત્રો પરથી પણ અને તમારી આસપાસની ઘટનાઓમાંથી પણ તમે આવા સવાલ અને એના જવાબ ચોક્કસ આપી શકશો. તો આજે આટલું જ ગતિ અને તેના પ્રકારો વિશે આપણે જોયું.